જયરામ જય ભગવાન તમારું સ્વાગત છે મારી દક્ષ દુબરે ચેનલમાં। આજે આપણે રસિયા ઢોકળા બનાવી એની જુઓ સામગ્રી। આ દૂધી છે, દૂધી આપણે ખમણી નાખી છે, આદુ છે, આ લસણની પેસ્ટ છે, એમાં આપણે મીઠું નાખીને ખમણી નાખ્યું છે, પેસ્ટ કરી નાખી। તમે રસિયા ઢોકળા કરો તો લસણ તમે ન ખાતા હોય તો લસણ તમારે ન નખાય હાલે। આ ભાત છે, આપણે એને બાફી નહીં ખાતા, હા બાફેલા ભાત છે। આ આપણે सीजन में स्टोर करेली देसी कोथमरी है ये नाखશું। आ मेथी है, मेथी नाखશું આપણે। આપણે 1 ચમચી જેટલી આપણે ચટણી નાખશું આમાં, અડધી ચમચી પાછી નાખી, થોડીક વધુ નાખશું, આપણે મીઠું નાખશું, આમાં તેલ આપણે નાખવું પડે એટલે આમાં તેલ આપણે નાખશું જાજુ। આપણે તેલના આમાં 3 પાવડા નાખશું, 3 1 2 3, હજી 1 પાવડું નાખ દી, 4। ચણાનો લોટ છે, આપણે ચણાનો લોટ નાખશું, પછી આ ઘઉંનું ભોયડકું છે, આપણે ભાખરી કરીને ઈ હાલે ઈ નાખી। આમાં તમે બાજરાનો લોટ નાખી શકો, પણ અત્યારે ઉનાળો છે એટલે ઈ અમે નથી નાખતા। હવે આપણે મુઠિયાનો લોટ હતો એ રેડી થઈ ગયો છે। હવે આપણે રસિયા ઢોકળા બનાવવાની વિધિ તે માટે આપણે પહેલા રાઈ લેશું, રાઈ નાખી દીધી, 1 અડધી ચમચી જેટલી, 1 અને અડધી ચમચી જેટલી, પછી 6-7 દાણા જેટલા આપણે મેથી લેશું, થોડુંક જીરું લેશું, અને આને વ્યવસ્થિત હવે ફૂટવા દઈશું આપણે। ધીમો કરીને આપણે આમાં પાંદડા નાખી દઈશું લીમડાના, થોડીક હિંગ નાખશું, અને જે આપણે આ કઢીનો ડો બનાવ્યો છે એ નાખશું। આમાં આપણે છાશ નાખી છે, ચણાનો લોટ, હળદર, મીઠું અને ચટણી એટલું નાખી દીધું, અને પાણી દેવાનું, ઉકળી જાય ને પછી આવડા મુઠિયા ઢોકળા આમાં કરી એટલે આમાં કરી આપણે હવે 5 થી 10 મિનિટ આપણે આને ઉકાળી છે કઢીને, રસિયા ઢોકળા માટેની કઢી જે છે એને। હવે આપણે આમાં છે ને નાના નાના મુઠિયા કરીને આપણે આમાં એડ કરતા જાવું, થોડુંક હાથમાં તેલ લેવાનું એટલે હજી આપણે લોટ કર્યો હોય ને ચોટે નહીં, પછી આવી રીતના કરીને મુઠિયું વાળીને આમ એડ કરતું જવાનું। આવી રીતના આટલી થિકનેસ રાખવાની હોય। હવે આપણે એને ગાર્નિશ કરશું કોથમરી વડે। અને હવે આ
સર્વ કરશું આપણે, રેડી ટુ સર્વ. અમે આવી રીતના રસિયા ઢોકળા બનાવ્યા, તમે કેવી રીતના બનાવો છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય ગાય.